મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખાપરખેડા ખાતે તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના ખાપરખેડા વિસ્તારમાં તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું. આ રેલી ભારતીય સેનાની શહાદત અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે આદર દર્શાવવા માટે આયોજિત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે પણ ઉપસ્થિત રહ્યા હતા. ફડણવીસે રેલી દરમિયાન પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કેન્દ્ર સરકારની આંતરરાષ્ટ્રીય સ્તરે દૂતાવાસી પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેઓએ આ પ્રયાસોને પાકિસ્તાનને આતંકવાદી રાજ્ય તરીકે જાહેર કરવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સચેત કરવા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ ઉપરાંત ફડણવીસે નાગપુરમાં જનતા દરબાર યોજી, જેમાં 1051 નાગરિકોની અરજીઓ સાંભળી અને 21 ઝૂંપડપટ્ટીવાસીઓને જમીનના હકના દસ્તાવેજો વિતરણ કર્યા. તેઓએ હોમ્સ ફોર ઓલ 2022 યોજના હેઠળ 3714 ઝૂંપડપટ્ટી ધરાવનારાઓના કાયદેસર હક માટે પગલાં લેવાની ખાતરી આપી. આ તિરંગા યાત્રા માત્ર સેનાની શહાદતને માન્યતા આપતી નથી, પરંતુ રાજ્ય સરકારની જનકલ્યાણ યોજનાઓ અને નાગરિકોની સમસ્યાઓને ઉકેલવા માટેની પ્રતિબદ્ધતાને પણ પ્રગટ કરે છે. ફડણવીસે તેમના કાર્યકાળમાં નાગરિકોને વધુ સક્રિય રીતે જોડવા અને તેમની સમસ્યાઓના સમાધાન માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.